તો મોરબી જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલા અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ ના કરવા પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી છે। ત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવાની સૂચના અન્વયે પોલીસ ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। ત્યારે મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં મોરબી અને વાંકાનેર ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન કરે તે માટે તાકીદ કરી હતી। તે ઉપરાંત વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે આ વિસ્તારના અલગ અલગ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમોને બોલાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી તથા આવી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવી અને આરોપીઓની હાલની પ્રવૃત્તિ અંગે જાણકારી પણ મેળવવામાં આવી હતી। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાનેર સિટી અને તાલુકાના જે ગુનેગારો છે, બદમાશો છે, એનું લિસ્ટ બનાવવામાં આવ્યું। આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે। તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે, તેમના વીજ જોડાણ કનેક્શન, તેમના પાણીના કનેક્શન, તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ, અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।